જો તમે અમદાવાદથી ચોટીલા તરફ કે રાજકોટ તરફ જતા હોવ તો અમદાવાદથી 70થી 75 કિલોમીટરના અંતરે આવેલ મોગલધામ ભાયલામાં માં મોગલના દર્શન જરૂરથી કરજો અને પ્રસાદી સ્વરૂપે વાટકીમાં ચા પણ પીને જજો. લગભગ વર્ષ 1944માં માતાજીને જ્યોત સ્વરૂપે અહીં સ્થાપિત કરવામાં આવ્યા. દૂર દૂરથી મોગલ છોરુઓ અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે. વર્ષોથી અહીં દર્શનાર્થે આવતા તમામ ભક્તોનું બસ એટલું જ કહેવું છે કે શ્રદ્ધાપૂર્વક મા પાસે કંઈ પણ માંગો તો મા આપ્યા વગર રહેતી જ નથી. લગભગ 1500 વર્ષ પહેલા મોગલ માતાનો જન્મ ચારણકુળમાં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવતા ભીમરાણા નામના ગામમાં થયો હતો. એમ કહેવાય છે કે માતાજીનો જન્મ થયો ત્યારે તે બોલતા નહોતા. ત્યારે ગામના લોકોને તો એમ લાગ્યું કે તે મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ નહોતો. લોકવાયકા એવી છે કે માતાજી પણ સીતામાની જેમ પોતાના સાસરીના ગામમાં જ ધરતીમાં સમાઈ ગયા હતા અને ત્યારથી ચારણકુળ સહિત 18 વર્ણના લોકો માતાજીને પૂજતા આવ્યા છે. ખરેખર માની જ્યોતના દર્શન કરીને મનને શાંતિ મળે છે. જય મા મોગલ.